મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2023-24ની ભરતી સંબંધી એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 74/2023-24 છે. તો વિગતે જોઈએ મિત્રો. આયોગની તારીખ 4/9/2024ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી તેમજ તારીખ 1/4/2025ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે ડેન્ટિસ્ટરી દંત ચિકિત્સા વિષયના મદદનીશ પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 74/2023-24ના સંદર્ભમાં આયોગ દ્વારા તારીખ 26/3/2024ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીઓથી અરજી ચકાસણીને પાત્ર કુલ 16+35 ટોટલ 51 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ અરજીઓની ચકાસણી બાદ આયોગના તારીખ 14/10/1986ના કચેરી હુકમથી નિયત માપદંડ મુજબ રૂબરૂ મુલાકાત માટે પૂરતા ઉમેદવારો પ્રાપ્ત ન થતા મેરિટ યાદી મુજબ કુલ 8 ઉમેદવારોની ત્રીજી યાદી નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર ને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજી મંગાવવાની થાય છે. તો અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારો પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર અપલોડ કરી રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા સ્વીકારવાના બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનારા ઉમેદવારો ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. તો અહીં મિત્રો ઉમેદવારના બેઠક નંબરની યાદી આપેલી છે. ટોટલ મિત્રો 8 ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ખાસ સૂચના આપેલી છે. જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજી પત્રક ફોટોગ્રાફ સ્પષ્ટ ન હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અરજીપત્રક પર લગાવવાનો રહેશે અને સહી સ્પષ્ટ ના હોય તો ફરીથી અરજીપત્રકમાં કરવાની રહેશે. અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલ નીચેના ક્રમાનુસાર છે. તો અહીં મિત્રો ક્રમાનુસારની યાદી આપેલી છે. જન્મ તારીખના પુરાવા માટે SSC ક્રેડિટ પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે. જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં. ત્યારબાદ નામ અટકમાં ફેરફાર કરાવેલ હોય તો ગેજેટેડ નકલ, પરિણીત મહિલા ઉમેદવાર માટે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ, અનામત વર્ગ જે કંઈ લાગુ પડતું હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે નિયત સમયગાળાનું ગુજરાતી નમૂના મુજબનું પરિશિષ્ટ ક અરજી પત્રકમાં દર્શાવેલ નંબર અને તારીખનું જ રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ કના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. ને અંગ્રેજીમાં એનેક્સર એ જે કેન્દ્ર સરકારની ભરતી કે સંસ્થાઓ માટે છે તે પણ માન્ય રાખવામાં આવશે નહીં. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોના માટે ખાસ સૂચના આપેલી છે. સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન, મેડિકલ બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, માજી સૈનિકના ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુકની નકલ, પરિણીત મહિલાઓના કિસ્સામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, અટક તથા નામ બદલાવેલ હોય તો તે અંગે જાહેરનામાની નકલ, વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પુનઃ લગ્ન ન કર્યા અંગેના ચોગંદનામાની નકલ, વર્ગ 3ની જાહેરાત માટે રમતગમતના પ્રમાણપત્ર, સ્નાતકના બધા જ વર્ષ સેમેસ્ટરના પ્રમાણપત્ર, સ્નાતક પદવી પ્રમાણપત્ર, અનુસ્નાતકના બધા જ વર્ષ સેમેસ્ટરના પ્રમાણપત્રો તેમજ પદવી પ્રમાણપત્ર, તબીબી, દંત વિષયક અને પશુ ચિકિત્સક વિષયક જાહેરાતો માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો, અને જાહેરાતમાં કાઉન્સિલનું રજીસ્ટ્રેશન જરૂરી હોય તો ત્યાં સંબંધિત કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે નોંધણી પ્રમાણપત્ર, PhD પદવી પ્રમાણપત્ર જ હોય તો, નેટ સ્લેટ પ્રમાણપત્ર, વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવાની નકલ, જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો, અધિકૃતતાની વિગતો પ્રમાણપત્ર રજૂ કરવાની રહેશે. ગુજરાત સરકારની સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂબરૂ મુલાકાત સમયે અધિકારી દ્વારા આપવામાં આવેલ સામાન્ય વહીવટી વિભાગના 8/11/1989ના પરિપત્રથી નિયત થયેલ નમૂનાના ના વાંધા પ્રમાણપત્ર અચક રજૂ કરવાનું રહેશે. અહીં તમામ પ્રમાણપત્રોના વિગતો આપેલી છે અને
વેબસાઇટ પણ મિત્રો આપેલી છે, તેમના પર અપલોડ કરવાના રહેશે. અને ભરતી પ્રક્રિયા અંતર્ગત પોતાની ઉમેદવારી સંદર્ભે આગળના તબક્કાની કાર્યવાહી માટે ઓનલાઈન પદ્ધતિ અનુસરીને તકેદારી અવશ્ય દાખવવાની રહેશે અને ખાસ સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. 19/1/2024 રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. દંત ચિકિત્સા વિષયના મદદનીશ પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1 જાહેરાત ક્રમાંક 74/2023-24 સંબંધિત. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.